હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. જો તમે પણ મારી જેમ બ્રાઉન સ્કિન ધરાવતા હશો તો તમે પણ આ પ્રોબ્લેમ ફેસ કરી હશે. માર્કેટમાં ઘણી બધી બ્રાઉન સ્કિન ફ્રેન્ડલી લિપસ્ટિક્સ મળે છે, બટ બધી જ લિપસ્ટિક બ્રાઉન સ્કિન ઉપર સૂટ નથી કરતી. ઘણી એવી લિપસ્ટિક્સ છે જે બ્રાઉન સ્કિનને વોશ આઉટ કરે છે. તો આજે આપણે આ વિડીયોમાં જોશું એવી ટોપ 5 લિપસ્ટિક્સ જે બ્રાઉન સ્કિન ઉપર જેન્યુઅનલી બહુ સરસ લાગે છે. અને હા, આ સ્પોન્સર વિડીયો નથી. આ બધી જ લિપસ્ટિક મેં ખુદ પર્સનલી યુઝ કરી છે અને આ મારો ઓનેસ્ટ ઓપિનિયન છે. તો વિથઆઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે લેકમી 925 વેટલેસ મેટ મૂસ લિપ એન્ડ ચીક કલર. આ પરફેક્ટ વોર્મ બ્રાઉન શેડ છે. કેમેરામાં મે બી થોડો પિંકિશ બ્રાઉન ટોન લાગે છે, બટ એકચ્યુઅલમાં આ પ્રોપર બ્રાઉન શેડ છે. તમે જોઈ શકો છો કેટલો બ્યુટીફુલ લાગે છે આ શેડ. બાય ધ વે, આ શેડનું નામ છે કોકોઆ સોફ્ટ. આ એકદમ લાઇટ વેટ લિપસ્ટિક છે. આ એની માટે પરફેક્ટ છે જે લોકોને લિક્વિડ લિપસ્ટિક ગમે છે બટ લિપ્સ ઉપર ડ્રાય ફિલિંગ નથી ગમતી. સો આ બિલકુલ ડ્રાય ફીલ નહીં કરાવે તમારા લિપ્સના, એકદમ મોઇશ્ચરાઇઝ ફીલ થાય છે આ લિપસ્ટિક લગાડ્યા પછી. બટ હા, આનો ડ્રોબેક એ છે કે આ લોંગ લાસ્ટિંગ નથી. આ બહુ લાંબા ટાઈમ સુધી નહીં ચાલે. બટ અગર તમને ટચઅપ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન હોય તો આ બેસ્ટ શેડ છે બ્રાઉન સ્કિન માટે. આનું ટેક્સચર પણ કમ્ફર્ટેબલ છે એકદમ, અને લિપ્સ બિલકુલ ડ્રાય નથી લાગતા. નેક્સ્ટ લિપસ્ટિક છે ઇનસાઇડ કોસ્મેટિકની ક્રીમ મેટ મૂસ લોંગ લાસ્ટિંગ ધ શેડ કોકોઆ પફ. તો કુલ ટોન બ્રાઉન છે. તમે જોઈ શકો છો કેટલો પ્રીટી લાગે છે આ શેડ. લાઈક સેટલ થયા પછી વધારે કુલ ટોન શેડ ઉપર લાગે છે બ્રાઉનના. તો તમે પણ નો મેકઅપ લુક પ્રિફર કરતા હો તો કોલેજ, ઓફિસ બધા માટે આ શેડ પરફેક્ટ છે. આ તમારા નો મેકઅપ લુક સાથે એકદમ પરફેક્ટલી જશે. આ બી થોડીક વાર પછી સેટલ થયા પછી થોડુંક ટ્રાન્સફર થશે. એટલું બધું બી નહીં થાય બટ થોડું ટ્રાન્સફર થશે. અને આનું લોંગ લાસ્ટિંગ પાવર છે અપ્રોક્સ 3 to 4 hours. ઇફ તમે કોઈ મીલ કન્ઝ્યુમ નથી કરતા તો આ વધારે બી લોંગ લાસ્ટિંગ થઈ શકે. નેક્સ્ટ છે લેકમીની લિપ મૂસ લિપસ્ટિક ઇન ધ શેડ 304 ચોકલેટ ટેમ્પટેશન. આ પ્રોપર મૌ બ્રાઉન લિપસ્ટિક છે. લિપ્સ પર એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. આ મારો ફેવરિટ શેડ છે એવરીડે માટે, કેમ કે આ એકદમ લાઇટ વેટ છે ને કમ્ફર્ટેબલ છે. ના એકદમ ડાર્ક બ્રાઉન લિપ શેડ નથી. તમે અગર મારાથી 1 કે 2 શેડ વધારે ડાર્ક ટોનના હશો તો મે બી આ શેડ તમને લિપ લાઇનર સાથે વેર કરવો પડશે, કેમ કે બાકી તમને વોશ આઉટ કરી શકે છે. આ બ્લરિંગ ફોર્મ્યુલા છે, એની લીધે લિપ લાઇન્સને બહુ એનહેન્સ નહીં કરે અને લિપ લાઇન્સને બ્લર કરી દેશે. હું જ્યારે બી કન્ફ્યુઝ હોઉં કે કઈ લિપસ્ટિકનો શેડ લગાવું ત્યારે હું મોસ્ટલી આ જ પ્રિફર કરું છું. આ એવરીડેથી લઈને સ્મોલ ફંક્શન બધા જ માટે પરફેક્ટ છે. આ લિપસ્ટિક ટ્રાન્સફર પ્રૂફ છે. નેક્સ્ટ છે ઇનસાઇડની મેટ લિપિંક લિપસ્ટિક ઇન ધ શેડ ઇનસાઇડ 13 ગ્રે ડિસ્ગ્રેસ. આ થોડું ડીપર બ્રાઉન છે. જો તો તમે કોફી બ્રાઉન શેડ પ્રિફર કરતા હો અથવા તમારે કોઈ વેસ્ટર્ન આઉટફિટ ઉપર લિપસ્ટિક પેર કરવી હોય
તો આ એકદમ પરફેક્ટ મેચ છે. તમે જોઈ શકો છો એકદમ ચોકલેટ બ્રાઉની લિપ શેડ લાગે છે અને લિપ્સ ઉપર એકદમ ઇઝીલી ગ્લાઇડ થઈ જાય છે. આની પિગમેન્ટેશન ખૂબ જ સારી છે, એટલે એક જ સ્વાઇપમાં કલર આવી જાય છે. આ લિપસ્ટિક શેડ બધા જ બ્રાઉન સ્કિન ઉપર જશે. તમારો શેડ મારાથી 1 કે 2 ટોન ડાર્ક બી હશે તો બી આ લિપસ્ટિક તમારા ઉપર બહુ જ પરફેક્ટ લાગશે. આ તમારા ફેસને થોડોક બ્રાઇટ બનાવે છે, કેમ કે આમાં થોડાક આનો અંડરટોન વોર્મ કલરનો છે. અગર તમે આને વિથઆઉટ મેકઅપ બી પેર કરશો તો બી બહુ જ સુંદર લાગશે. આ લિપસ્ટિક થોડીક મે બી ડ્રાય લાગી શકે છે, તો હું સજેસ્ટ કરીશ કે તમે આ લિપસ્ટિક લગાડ્યા પહેલાં લિપ્સને સરખી રીતે પ્રેપ કરો, સરખું લિપ બામ લગાવી લો અને પછી થોડીક વાર પછી આ લિપસ્ટિક યુઝ કરો. સો પછી આ કમ્ફર્ટેબલ રહેશે. આ લિપસ્ટિક એકદમ ટ્રાન્સફર પ્રૂફ છે અને આ લોંગ લાસ્ટિંગ બી છે. મે બી તમે ઓઇલી બહુ મેલ લીધી હોય તો શાયદ થોડીક ફેડ થઈ શકે, બટ બાકી આ લિપસ્ટિક તમારે આરામથી 6 to 7 hours વેર કરી શકો છો. ઇનસાઇડ કોસ્મેટિકની છે, સો આ અફોર્ડેબલ પણ એટલી જ છે. સો અગર તમે કોઈ કોલેજ ગોઈંગ ગર્લ હો કે એવરીડે ઓફિસ માટે લિપસ્ટિક ફાઇન્ડ કરતા હો તો આ લિપ શેડ તમારી માટે એકદમ પરફેક્ટ. લાસ્ટ લિપસ્ટિક છે માર્સની મૂસ મેટ લિપસ્ટિક ઇન ધ શેડ 04 ટ્રેન્ડ સેટર. સો એકદમ મૂસ, પ્રોપર મૂસ લિપસ્ટિક છે. આને મેં જેન્યુઅલી થોડી ઓવર યુઝ બી કરી દીધી. તમે જોઈ શકો છો શેડ આનો એકદમ પરફેક્ટ મ્યુટેડ બ્રાઉન શેડ છે. આ બ્રાઉન સ્કિનને બિલકુલ વોશઆઉટ નથી કરતું, ઉલટા ફેસને બ્રાઇટ દેખાડે છે. મેકઅપ હોય કે ના હોય, આ લિપસ્ટિક અલોન પણ બહુ જ સુંદર લાગે છે. આખા લિસ્ટમાંથી મારે તમને એક લિપસ્ટિક રેકમેન્ડ કરવાની હોય અને જો તમે ડેલી વેર માટે પ્રિફર કરતા હો તો આ લિપસ્ટિક હશે, કેમ કે આ બહુ જ કમ્ફર્ટેબલ છે લિપ્સ ઉપર કમ્પેર ટુ બાકી બધા જ લિપસ્ટિક કરતાં. બટ હા, આ મૂસ ફોર્મ્યુલા છે તો આ બહુ લોંગ લાસ્ટિંગ નહીં હોય. આ લિપસ્ટિક લિપ્સ ઉપર એકદમ સ્મૂથલી ગ્લાઇડ થઈ જાય છે. સો તમે જોઈ શકો છો એકદમ મારા લિપ્સ ઉપર માય લિપ્સ બટ બેટર ન્યૂડ લિપસ્ટિક, પ્રોપર ન્યૂડ લિપસ્ટિક જેવો લુક આપે છે. આ લિપસ્ટિકનો શેડ અગર તમે મારાથી એક શેડ લાઇટર બી હશો તો બી બહુ જ મસ્ત લાગશે તમારી પર. બહુ જ કમ્ફર્ટેબલ છે, લિપ્સની લાઇનને એકદમ બ્લર કરી દે છે. જો તમે મને પૂછશો કે આ બધી લિપસ્ટિકમાંથી કોઈ એક લિપસ્ટિક રેકમેન્ડ કરો તો હું આ લિપસ્ટિક રેકમેન્ડ કરીશ, કેમ કે આનો ફોર્મ્યુલા, આનો શેડ બધું જ પરફેક્ટ છે. ખાલી એક જ ડ્રોબેક છે કે થોડુંક ઓછું લોંગ લાસ્ટિંગ છે. આ થોડીક ટ્રાન્સફર થાય છે, એટલી બધી નહીં બટ થોડીક થશે આ ટ્રાન્સફર. તો આ હતા મારા ટોપ 5 બ્રાઉન લિપસ્ટિક શેડ્સ જે બ્રાઉન સ્કિન ઉપર ઓનેસ્ટલી બહુ જ બ્યુટીફુલ લાગે છે. જો તમારી પાસે પણ કોઈ તમારો ફેવરિટ બ્રાઉન શેડ હોય તો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુજરાતીમાં ઓનેસ્ટ રિવ્યૂ માટે મારી સાથે કનેક્ટેડ રહો. ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય.